સીતારામ બેન. સીતારામ. અમે સાંભળ્યું છે તમારા મકાન ભાડે દેવાનું છે. હા, આપવાનું છે ને. પણ ભાડું 4000 છે. ડિપોઝિટ તમારે મને પહેલા દેવી જોઈએ. સારું, તો બેન અમે કાલથી જ રહેવા આવતા રહેવું. સીતારામ. સીતારામ. સાંભળો, તમારે આયા કપડા હુકવવાના નથી. ધાબા ઉપર તમારું નવું સ્ટેન્ડ લાવીને ત્યાં કપડા હુકવજો. તમને મકાન ભાડે આપ્યું છે, આખું ઘર નથી આપી દીધું. અરે આ કેનો અવાજ આવે છે? સાંભળો, આ છોકરાને નીચે રમાડો. આ કઈ ક્રિકેટ રમવાનું ગ્રાઉન્ડ નથી. રમાડો હોય તો બાર શેરીમાં રમાડો. લાદી તૂટી જાય તો કોણ ઓળખી કરાઈ દે હે? હારું બેન, ઈ નાનો છોકરો છે, હું એને સમજાવી દે. હવે આ નહીં રમે. અરે આમ જો હાઈપર, આજ છે ને એક ભાડું હાથ મળ્યો તો મને પૂરું 7000 ભાડું આપશે એમ કહેતો તો. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. હું આજે જ આ લોકોને મકાન ખાલી કરવાનું કહી દઈ. ઉડે મોર ઉડે. સાંભળો, 5 દિવસમાં મકાન ખાલી કરી દેજો. મારા દેર ને દેરાણી આવે છે, એના ઉપર મકાન જોહે. પણ એટલું બધું જલ્દી? અમે ક્યાં તમને મકાન વેચી નાખ્યું તું? ભાડે તો આપ્યું તું. 5 દિવસમાં ક્યાંક ને ક્યાંક તમને મળી જાય. ગોતી લેજો ની. આ લોકો આવું કઈ રીતે કરી શકે? ભાડું થું માણા નથી હોતા. હું ભાડું ની કઈ ઇજ્જત ને સપના નથી હોતા. હેતલ, ભાડું હાથની સૌથી મોટી ભૂલ એ હોય છે કે આ ભાડાના મકાનને પોતાના સપનાનું ઘર માની લે છે. ઘરની દિવાલો સજાવી દે છે, નવા પડોશી બનાવી લે છે, નવો કરિયાણા વાળો ગોતે છે, શાકભાજી વાળા સાથે સંબંધ બનાવી નાખે છે. પણ એ ભૂલી જાય છે કે એ એક ખાલી ભાડું હાથ જ છે. એના માટે ભાડાનું મકાન જ નથી છૂટતું, છૂટી જાય છે એની બનાવેલી દુનિયા અને એની નાની નાની ખુશીઓ. અને મકાન માલિક માટે બસ એક ખાલી મકાન જ હોય છે. એ તને એક વાતમાં ખબર જ પડતી? તારે બહાર માથાકૂટ નહીં કરવાની, તોય પાછી ત્યાં જ કરી. તું છે ને એક વાત કાન ખોલીને સાંભળી લે. મને ઘરવાળી છે ને બીજી મળી જાહે, પણ માં નહીં મળે. વાયો બાપા, તમે એક મારી વાત આમ કરતા જાઓ. તમને બીજી ઘરવાળી મળી જાય, મને પણ બીજી માં નહીં મળે. તારી વાત સાચી છે બેટા. જેમ મારી માં મારા માટે અમૂલ્ય છે ને, એમ તારી માં પણ તારા માટે અમૂલ્ય છે. અને હેતલ, અને માફ કરી દેજે, કારણ કે હું ગુસ્સામાં ભૂલી ગયો હતો. મારી માં માટે હું બીજા ઉપર હાથ ઉપાડું છું ને, એ પણ બીજાની માં છે. વિપુલ, મારી પણ ભૂલ છે. મને માફ કરી દો. આજથી હું તમને વચન આપું છું કે તમારા મમ્મીને મારા મમ્મીની જેમ હાંસવી. હવે હું ભેગી નહીં રહી શકું. આપણે થઈ જવું છે નોખું. આપણે પણ આપણી જિંદગી જીવવી છે. બધી વાતમાં તમારા ભાઈ ભાભીનું સાંભળવું પડે છે. ઘર નાનું હોય કે મોટું, આપણે આપણું ઘર જોવે છે. હવે હું નહીં સાંભળી શકું તમારા ભાઈ ભાભીનું જ્ઞાન અને મેણા ટોણા. જુઓ, હવે મારાથી સહન નહીં થાય. તમારો નાનો ભાઈ અને એની પત્ની સાથે હું હવે એડજસ્ટ નહીં કરી શકું. હવે આ ઘરના ભાગ પાડો ને આપણે ભાગ લઈને નવું મકાન લઈ લઈએ. નકર આપણે જિંદગી કોઈ દિવસ શાંતિથી જાહે જ નહીં.
ભાઈ હેતલ સવારમાં બાંધવા મળી ભાગ માટે. એને હવે ઘરનો ભાગ જોવે છે, સમજાતું નથી શું કરવું હવે મારે. હા નનકા, તારી ભાભીને પણ હવે ભાગ જ જોતો છે. એને પણ પોતાનું ઘર જોવે છે અને તો જ રહેવું છે. તો ભાઈ હવે હું શું કરું? તે નાસ્તો કર્યો નનકા? આલે નનકા. અરે ભાઈ, આ તમારો નાસ્તો છે, તમે કરો. નનકા, મને પપ્પાની એક વાત હજુ પણ યાદ છે. એને કીધું તું કે પરિસ્થિતિ ગમે એવી હોય પણ તું તારા નાના ભાઈનો હાથ ક્યારેય નહીં મૂકતો. જે મારું છે એ તારું છે. હાલે. મને નથી લાગતું કે આટલી બધી માથાકૂટ કરીને તારી પતિ તને કઈક નાસ્તો બનાવીને ખવડાવશે. તો હાલ હવે આપણે બહાર જઈને બનેલા ગાંઠિયા ગરમા ગરમ જઈને ખાઈ.